ભરૂચ કોર્ટ, કલેક્ટર કચેરી સહિત રાજ્યના ન્યાયાલયોને વિસ્ફોટથી ઉડાવી દેવાના મંગળવારે મળેલા ધમકીભર્યા ઈમેલથી રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. ભરૂચ કોર્ટના સરકારી અધિકૃત ઈમેલ આઈડી ઉપર મોહમ્મદ વિક્રમ રાજગુરુ નામની વ્યક્તિના આઉટલુક આઈડી પરથી બોમ્બની ધમકીનો ઈમેલ કરાયો હતો, જેમાં 3 IDXથી લંચ ટાઈમમાં આત્મઘાતી હુમલાની કેફિયત રજૂ કરાઈ હતી અને કોર્ટ સંકુલને ખાલી કરાવી દેવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. તમિલ લિબરેશન મુવમેન્ટના નામે આ ધમકીભર્યો ઈમેલ જારી કરાયો હતો. ભરૂચ કલેક્ટરાલયના અધિકૃત સરકારી ઈમેલ પર LTTE DMKનો ઉલ્લેખ કરી રામ મંદિર કલેક્ટર કચેરીમાં 6 શક્તિશાળી બોમ્બ ફૂટવાનો ઈમેલ કરાયો હતો. અરુણ કુમાર નામની વ્યક્તિના નામે હોટમેલ દ્વારા આ ધમકીભર્યો મેલ જારી કરાયો હતો, જેમાં CPI માઓ ડેમોક્રેસી તરફનો ઉલ્લેખ પણ કરાયો હતો. ભરૂચ જિલ્લા ન્યાયાલયના એડિશનલ રજિસ્ટ્રાર રાહુલ પટેલે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ RK દેસાઈની સૂચનાથી સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી, તો જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટર ગૌરાંગ મકવાણાની સૂચનાથી ચીફનિશ ટુ કલેક્ટર સાવંત જોશીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી છે.